વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમ રેમેડી. તો આ હોમ રેમેડી છે ને તમને ગમે એટલી જૂની ઉધરસ કે શરદી ખાંસી કે કફ હશે તે ફક્ત 5 જ મિનિટમાં સારું થઈ જશે. અને આપણે આ એકદમ દેશી રીતે બનાવવાનું છે. જો આપણે મેડિકલ દવા લઈએ છીએ છતાં પણ ઉધરસ સારી નથી થતી. આ ઘણાને પ્રોબ્લેમ હોય છે અને ઓક્ટોબર મહિનામાં છે ને ઋતુ બદલાતી હોય છે. જેમ કે સવારમાં ઠંડી લાગતી હોય, બપોરે ગરમી લાગતી હોય, કોઈ વાર વરસાદ પણ આવી જતો હોય. તો આ ઋતુમાં છે ને આપણને બીમાર પડવાની થોડીક શક્યતા રહેતી હોય છે. ખાવા પીવામાં થોડોક ફેર પાડી દીધો હોય તો પણ આપણને શરદી ખાંસી થઈ જતી હોય છે. તો હોમ રેમેડી બનાવવા માટે અહીંયા મેં લીધો છે કાચનો 1 ગ્લાસ પાણી. તો આ 1 ગ્લાસ પાણીમાંથી આપણે અડધો ગ્લાસ પાણી રાખવાનું છે. અડધો ગ્લાસ પાણી બળી જાય ને ત્યાં સુધીની આપણે આ હોમ રેમેડી તૈયાર કરવાની છે. અડધો ગ્લાસ પાણી આપણે બાળી નાખવાનું છે. તો હોમ રેમેડી બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અને કેવી રીતે બનાવીશું ઘરે તે હું તમને આગળ બતાવીશ. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી દઈશું અને ગેસ ઉપર આપણે કોઈ પણ તપેલી અથવા પેન રાખી દેવાનું સ્ટીલનું. તેમાં આપણે આ 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. પાણીને થોડું ઉકળવા દેવાનું. તો જો અહીંયા પાણી છે તે સરસ ઉકળી ગયું છે અને જો અને પાણીમાં મર્યા પણ પડી ગયા છે. તો અહીંયા આપણું પરફેક્ટ પાણી ગરમ છે. હવે આ પાણી ગરમમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. તો મેં તમને આગળ કીધું એમ કે આ પાણી અડધું બળી જાય ને ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. તો હળદર એડ કર્યા બાદ આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. ચમચી મારી નાની છે એટલે મેં અડધી જ લીધી છે. તો મીઠું એડ કરવાથી છે ને આપણે હોમ રેમેડી પીતી વખતે તુરાશ નથી લાગતી અને પીવામાં મીઠી લાગે છે. ત્યારબાદ અહીંયા મેં એક નાનું નાગરવેલું પાન લીધું છે. તેને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી અને એડ કરી દઈશું. નાગરવેલું પાન એડ કરવાથી પણ આપણે શરદી અને ઉધરસમાં રાહત મળે છે. કારણ કે નાગરવેલના પાનની તાસીર છે ને થોડીક ગરમ હોય છે. ત્યારબાદ લઈ લઈશું આપણે 5 ચમચી કાળા મરીનો ભૂકો. કાળા મરીનો ભૂકો મેં ઘરે જ તૈયાર કર્યો છે. તમારી પાસે જો કાળા મરી હાજરમાં ન હોય તો તમે કાળા મરીનો પાવડર પણ લઈ શકો છો. કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. તો મરી એડ કરવાથી આપણને શું ફાયદો થશે? જ્યારે આપણને શરદી ઉધરસ હોય એટલે માથાનો દુખાવો પણ રહેતો હોય છે શરદીના હિસાબેથી. એટલે જો આ રીતે તમે મરીનો યુઝ કરશો ને તો તમને માથાનો દુખાવો પણ ઓછો થઈ જશે અને શરદી અને ઉધરસમાં રાહત રહેશે. અને મરીની તાસીર છે ને વધારે પડતી ગરમ પણ નથી હોતી અને વધારે પડતી ઠંડી પણ નથી હોતી. તે મીડિયમ લેવલમાં કામ કરે છે. તો આ રીતે આપણે મરીનો ભૂકો એડ કરીને પીએ ને તો આપણા શરીર માટે પણ ખૂબ સારું રહે. તો થોડું હોમ રેમેડી ઉકળી જાય ને ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું ગાયનું ઘી એડ કરી દેવાનું. આની અંદર ગાયનું ઘી જ એડ કરવાનું, ભેંસનું ઘી નહીં લેવાનું. તો ગાયનું ઘી હોમ રેમેડીમાં એડ કરવાથી છે ને આપણને ગળામાં ખીસખીસ થતું હોય અથવા તો આપણું ગળું સુકાતું હોય અથવા તો વારંવાર પાણીની તરસ લાગતી હોય તો જો તમે આ રીતે ગાયનું ઘી યુઝ કરી અને પીવો ને તો તમારા ગળામાં પણ રાહત રહેશે. તો અહીંયા આપણું હોમ રેમેડી થઈ ગયું છે તૈયાર. જો પાણી પણ અડધું બળી ગયું છે અને અડધું જ પાણી વધ્યું છે તપેલીમાં. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તપેલીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો હવે આપણે ગળણી વડે ગાળી લઈશું આ પાણીને. તો આપણે હોમ રેમેડીને ઉકાળતી વખતે 1 ગ્લાસ પાણી રાખ્યું હતું. જુઓ અડધો ગ્લાસ પાણી આપણે થઈ ગયું છે. તો અડધો ગ્લાસ પાણી છે તે આપણે બાળી દીધું છે. તો આ રીતે આપણે પાણીને ઉકાળવાનું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે અડધું લીંબુ એડ કરી દઈશું. તો અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દીધું છે. જુઓ કલર પણ સરસ બદલાઈ ગયો છે. તો લીંબુ એડ કરવાથી છે ને આપણા શરીરમાં કફ અને શરદીને ફાડી નાખે છે. તો આ હોમ રેમેડી છે તમારે કેવી રીતે પીવાની અને ક્યારે પીવાની તે પણ હું જણાવી દઈશ. તો આ હોમ રેમેડી છે ને તમારે સવારે નહીંના કોઠે પી લેવાની અથવા તો સાંજે જમ્યા પછી 1 કલાક પછી સૂતી વખતે પી લેવાનું. તો તમને ઝડપથી શરદી અને ખાંસી અને કફ સારું થઈ જશે. હવે આપણે કપમાં ભરી લઈશું. તો અહીંયા આપણી ફક્ત 5 જ મિનિટમાં શરદી ખાંસી અને ઉધરસ મટાડી શકે તેવી હોમ રેમેડી થઈ ગઈ છે તૈયાર. તો ફ્રેન્ડ તમને આ આજની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આ રીતે હોમ રેમેડી ઘરે જરૂર બનાવજો. બહુ સરસ તમારા શરીરમાં ઉપયોગી થશે અને ગમે તેવી જૂની ઉધરસ અને શરદી છે તો પણ તમને શરીરમાં રાહત રહેશે અને ઝડપથી સારી થઈ જશે. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી રેસીપીઓ સાથે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને 1 લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી રેસીપીઓ સાથે.
ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.